પધારો પધારો મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું આખા એક ગામનું, આમ ઘણી આખા એક ગામનું મારા વિડીયો એટલે કે મારા બ્લોગમાં. બાકી બધા કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેવી છે મજાની રવિવારની સવાર? હું તો હમણાં ઉઠી છું, ફ્રેશ થઈ બરાબર, અને લીલા બધી યાર 5 દિવસ વેળા છે અને ચાય નાસ્તો કરું અને પછી મેં શું કરું મેં વિચાર્યું કે હું શું કરું. પછી મેં કેમેરો ચાલુ કરી રાખ્યો. આજે રવિવાર છે અને મતલબ આમ તો બધું નોર્મલ જ છે, નો ડાઉટ કે એવું કંઈ ટેન્શન જેવું કંઈ છે નહીં જીવનમાં, પ્રભુની દયા છે. પણ કાલે મને એક અનુભવ સારો ન થયો કેટલાક લોકો માટે. મતલબ મને, હું સાચું કહું, હું એક એવું વ્યક્તિ છું કે મને ઓરા કનેક્ટ થાય, હું એવું માનું છું. મને એનર્જી કનેક્ટ થાય, મને માણસોથી મતલબ આમ શું કહેવાય, બહુ જલ્દી બધા જોડે મતલબ મને આમ ફીલ થાય કે કોણ શું છે અથવા કોણ કેટલું મારી માટે સારું ખરાબ વિચારી રહ્યું છે. તો હું કોઈ જગ્યાએ જઉં તો મને બેચેની થાય અથવા મારા જગ્યાએ ઊભું રહેવું જોઈએ કે ના ઊભું રહેવું જોઈએ એવું થાય. કેટલાક લોકો એવા છે કે જેમને મેં કોઈ દિવસ જોયા નહીં, ઓળખતી નહીં, તો એવું પહેલી વાર મળું તો એટલી ભળી જાઉં જાણ કે બસ એમનો મારો ઓરા એકદમ આમ ઢમું કનેક્ટ થઈ જાય. અને કેટલાક લોકોનું વર્ષોથી ઓળખું છું, એમના રૂપ રંગ બધું મને આમ મારી નજરો સામે છે, તો હમણાંથી મને એ લોકોથી આમ અલગ જ પ્રકારની ફિલિંગ થાય છે. સારી ફિલિંગ નહીં થતી, મતલબ મને એવું થાય એ લોકોથી દૂર જ રહું. એ લોકો મારી જોડે વાત કરે પછી મને ફિલિંગ બતાવે કે એમને મારી ચિંતા છે, એમને મારું ટેન્શન છે, તો મને એવું લાગે કે એ લોકો નાટક કરે છે. અને સાચીમાં એવું જ થઈ ગયું, ખબર નહીં કેમ મને થઈ ગયું. પણ મતલબ મારા મોઢે સારું બતાવે અને ખબર નહીં પીઠ પાછળ એ લોકો શું પ્લાનિંગ કરી રહ્યા હશે. પણ એક વસ્તુ છે કે જો મારા જીવનમાં છે ને ચમત્કાર બહુ થાય છે, અને હું ખોટું નહીં કહેતી, પણ સાચું કહું, જો હું એકદમ મસ્ત મતલબ ઘોડા જેવી જ છું માતાજીની દયાથી. અને આવી ઘોડા જેવી ખાલી 2 વર્ષ રહી ને હજુ બચી ગઈ હું, તો હું બધાને જવાબ આપીશ. હું ખોટું નહીં કહેતી, કારણ કે ઘણી વસ્તુ છે જે મારી માટે સહવી બહુ મુશ્કેલ છે, તો હું સહી લઉં છું. કારણ કે મારી જોડે મારી જીવનસાથી છે જેને હું કોઈ તકલીફ આપવા નહીં માગતી, જેની સાથે મારે હવે એના કારણે જે છે ને ઘણી વસ્તુ હવે બોલતી નથી, કંઈ કહેતી નહીં. કારણ કે ક્યાંક ને ક્યાંક મારા કોઈ પણ XYZ ડિસિઝનથી હું નહીં ચાહતી કે મારા માણસને કંઈ તકલીફ પડે, બરાબર? એટલા માટે, બીજું કંઈ નહીં. પણ હા, એવું ના વિચારતા, જો હું જે છું એ જ છું, મારો ગુસ્સો બી હજુ એ જ છે, મારી ટણી બી એ જ છે, મારી દાદાગીરી બી એ જ છે. અને જે વસ્તુ હું લાગણી આપું છું 100%, તો મને પછી 99% નહીં જોઈતી, 100% જોઈએ. તો બસ એ જ વસ્તુ છે કે એવું મારું શરીર બીમાર થયું તો હું મારા કર્મોને દોષ જ નહીં આપતી. એટલે મેં તો નોટ કર્યું છે, લોકો મારી જોડે એમનું કામ કઢાવવા જ આવે છે. સંબંધો બી મારી જોડે એટલા માટે જ રાખ્યા છે આજ સુધી. મેં તો જોયું જ છે, મને તો ખબર જ છે. પણ અત્યારે સમય એવો છે કે હું શરીરથી ભાગી રહી છું, મગજથી નહીં. જીભ એવી જ ચાલે છે મારી, બરોબર? પ્રભુડાએ મને કીધું છે તારે શરીર સાચવવાનું છે. એનો મતલબ એવું નહીં કે કોઈ પણ એવા ફાલતુ લોકો છે જે કંઈ પણ ટિપ્પણી કરી જાય એમની સામે નમ્રતા આપી દેવાની છે, બિલકુલ નહીં. રાતે આવ્યા હતા ભગવાન મારા સપનામાં, દંડો આપીને ગયા છો જીભ ઉપર, જે આવે દેવાનું કર, જે આવે દેવાનું કર, ખોટી ટિપ્પણી કરે દેવાનું કર. અને એવા લોકો જેની માટે તું અડધી રાતે જઈને ઊભી રહી છે, એવા લોકો જેમનું તું સારું વિચારે છે, એવા લોકો કે જે હાય મતલબ એ લોકોને ઓછી નહીં થવા, મેં કોક જોડે ઓછી નહીં થઈને એમના કામ કાઢ્યા, એવા લોકો ઓહો, શરમ નહીં આવતી, આટલી શરમ નહીં આવતી. અને રહી વાત ઘણા લોકો, એક વસ્તુ છે, આ તો બધું સમજ્યા કે મારા જીવનમાં એવા લોકો સામાન્ય આવે જ છે. મેં તો બચપનથી જોયું છે કે ભાઈ
બધી વસ્તુ કે નવું કોક માંડવમાં મમ્મી જય માતાજી કહી દો મમ્મી. બોલો પનીરનો મસાલો મંગાવી દે ને પનીર મસાલા. હા તો એક જ લાવ્યા હતા ને હું લાવી હોય મને ખબર હોય ને એક જ લાવી. ના તો એક જ લાવ્યા હતા ને એક ઉપર એક ફ્રી હતો એક જ લાવ્યા હતા. એક મંગાવવું પડશે. હા તો ભયાન પૂછી લે આવવાનો હોય તો બનાવીએ નહીં તો પછી રાતે બનાવવાથી. હા તો ગરમ ગરમ રાત્રે શાંતિથી ખવાય તો પછી નહીં બને તો શાંતિથી સાંજે ખવાય ગરમ ગરમ. જો મારી મમ્મીએ પાપડ તળી રાખ્યા અમારે ખુદની દુકાને પોતાની ખાવા માટે. જો તો હું આ વિડીયો મમ્મી હું એટલે બનાવી રહી હું કે હમણાં કે ને મને મારે મોઢે તો ના કહીએ કે તને ખબર જ છે પણ અડધા લોકો એવી વાતો કરે એટલે મતલબ કરમ એના તો કરમ એ તો બોલવાની આવી એટલે આવું થાય થઈ મતલબ અડધા દે કે સારું કરી આવી બીમારી થઈ. હે ને તો જો મારા કરમ ઉપર તો મને આટલા સુધી વિશ્વાસ અને મારા કરમ તો મેં બેસ્ટ જ કર્યા. મારી નજરે તો બધું બેસ્ટ જ છે. તો જો હું એવું વ્યક્તિ છું કે હારા હાથે હારું બહુ જ હારું સરમ કરજો. તો એ લોકોની વસ્તુ નહીં મમ્મી બધા મતલબ જે લોકો તો એવા લોકો એવા લોકો વાતો કરે છે જે અરે પોતે એમની ઘરમાં કોઈ રિસ્પેક્ટ નથી કોઈ ઇજ્જત નથી મતલબ જેમને પોતે કોકના બૂચ મારીને રામ રમાડી દીધેલા હોય કોઈ દિવસ મતલબ એમના વિશે હું શું વખાણ કરું એ બી આ પરિસ્થિતિમાં. આમ તો ના કરાય નો ડાઉટ પણ હવે કરી દઉં વખાણ એમના લક્ષણ છે તો ક્યારેક તો આમ હજુ જીબડી તો મારી એવી ને એવી જ છે અને એવી ને એવી જ રહેશે. આ તો ઇજ્જત આપે તો ઇજ્જત આપી દેવાની બાકી તો અહીંયા બોચકેથી પકડવાના તો ખેંચીને લઈ લેવાના એવી તાકાત હજુ બી છે. એવું લાગે યાર આવા લોકો ટિપ્પણી કરે મતલબ મેં તો સાંભળ્યું નથી પણ આ તો કાલ થોડા સમાચાર મળે તેવું થયું. આમ તો હું જઈને મોઢ પૂછી લઉં પણ પછી થાય સારું એ લોકોની હું નહીં માનતી એટલી બધી આટલી છે મારી સામે આટલી બી ઇજ્જત કે એમની સામે જઈને એમની જોડે હું વાત કરું સામેથી. ઘણા એવા નંગ છે પણ ગુસ્સો બી આવે કે યક. પછી એવું થાય કે પહેલી વસ્તુ જો હું મારી લાઈફ વિશે વાત કરું. 28 વર્ષ પૂરા થયા. 28 વર્ષ પૂરા થતાં 2013થી જોબ કરતી હતી. આ જે ઘર છે ને એ મારી 28 વર્ષની ઉંમરની મારી સેવિંગમાંથી મેં દીકરી થઈને ઊભું કરી. કેટલા દીકરા ઊભા કરે છે અને અમારે અહીંયા તો જે મહાન દીકરાઓ રહે છે ને ઘરે ઘરે મતલબ સાંજે ટલ્લ થઈને આવવાનું મા બાપને ગાળો બોલવાની પછી મા બાપને કોઈ ઇજ્જત નહીં કરવાની. કોકની છોકરી પરણીને લાયા હોય એને બિચારીને હેરાન કરવાની એને બિચારીને તકલીફ આપવાની. કોકની છોકરી કેટલા સપના જોઈને આવી હોય તમારા ઘરે પરણીને એને બાળકો પેદા થઈ જાય 2-3 બાળકોને ના સાચવે ના કોકની દીકરીને સાચવે અને પછી એ લોકો ટિપ્પણી કરે ક્યાં મતલબ ગળે નહીં ઉતારતું આ વસ્તુ ગળે નહીં ઉતારતું નહીં ચાલે. જસ્ટ શરીર થોડું કાચું પાકું થયું છે જીબડી હજુ એવી ને એવી જ છે એનર્જી બી હજુ એવી ને એવી છે. એ તો છે કે ઘણા લોકોને આપણે આટલી નમ્યતા આપીએ ને મતલબ આટલું તો માથે ચડી જાય એ વસ્તુ સાચી છે અને જેની જગ્યા જ્યાં છે એને ફીલ કરાવવું જરૂરી છે કે ભાઈ તું આટલે જાઓ તો એ ફીલ કરાવવું જરૂરી કે ભાઈ બધા મતલબ એક હોય ને કે ભાઈ શું કહેવાય એને એની માટે એવો શબ્દ મતલબ શું કહેવાય લેવલ તો ઓકાત. હા આપણે પ્રભુડો છે ને આપણને લાયકાત આપે લાયકાત પ્રમાણે આપણે આપણી જાતે ઓકાત બનાવતા હોય એવું હોય તો પછી એ લોકોને એવું કેવું ભાઈ રો. બાકી આ જે જગ્યાએ હું નાનેથી મોટી થઈ છું ને અહીંયા મતલબ
અમારે અહીંયાના ઘર 4-5 ઘર તો એવા છે ને કે મતલબ અહીંયા તમે ઊભા હોય અને કોઈક તમારું ગળું કાપી નાખો તો એ લોકો દરવાજા બંધ કરીને આમ બારીમાંથી આમ જોઈ લે, પણ બહાર ના આવે બચાવવા તો શું, કદાચ એમને જોયું હોય ને તો ગવાહી આપવાના. એટલે ડેન્જરસ 4-5 ઘર છે અમારા. મતલબ આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જો ગોળી બિસ્કીટ આડા પડી, સો ક્યાંક ને ક્યાંક થોડા રિલેટિવ બી થાય છે. એનો મને અફસોસ છે કે યાર આવા સગા થાય અમારા. તો એવા ખતરનાક લોકો વચ્ચે અમે રહીએ છીએ કે ભાઈ, અને મેં તો અનુભવ કરેલા છે કારણ કે જ્યાં આપણે રહેતા હોય ત્યાં નોર્મલ વસ્તુ છે, ક્યારેક કોઈ જોડે બોલાચાલ થઈ જાય, માથાકૂટ થઈ જાય તો આખા ગામના લોકોએ સપોર્ટ કર્યો હશે. પણ અમારા સગા પોતાના જે 3-4 ઘર અહીંયા થાય છે એ નંગોના ભરોસે કોઈ દિવસ નહીં. તો કોઈક 1 લાકડી મારતું હોય ને તો 4 લાકડી મારીને જતું રહે, તમને ખબર બી ના પડે. તો એવા મહાન લોકો, એવી મહાન આત્માઓ અમારા અહીંયા રહે છે. અને મહાન આત્માઓને તો મતલબ બ્રહ્માંડથી આમ પ્રભુડો આવીને સુધારવાનું કહે ને તો એ ના સુધરે, મતલબ પોસિબલ જ નથી એમ. બાકી રહી વાત પ્રભુના દેવાથી, તો પહેલું તો મારું અચીવમેન્ટ હતું મારું 2025નું. એ જ મારું સપનું હતું. મતલબ બહુ કેટલા 6-7 વર્ષથી તો હું વિચારતી હતી કે બસ ઘર કરીએ. એના સિવાયમાં મગજમાં કંઈ ચાલતું નહોતું. બીજું એક છે, મને દાગીના સોનાની વસ્તુ પહેરવાનો શોખ છે. તો હમણાં 4-5 વર્ષની અંદર 3-4 વસ્તુ બનાવડાવી હતી કે ભાઈ મને મતલબ ખબર નહીં કેમ પણ સોનાની વસ્તુ પહેરવાનો શોખ. તો જુઓ ને 2023માં લાસ્ટ એક સોનાનો દોરો કરાવડાયો. એ હમણાં જ્યારે ઘર કરવાનું થયું ત્યારે થોડું એડજસ્ટ બધું કરી નાખ્યું. સો એક હતો શોખ સોનું પહેરવાનો. બીજો એક હતો કે ઘર કરવું જ છે, ચાહે કંઈ બી થાય, XYZ બોમ્બ ફૂટી જાય, ભૂમમાં તો એ ઘર કરવાનું છે. સો જો પસ્તી ભંગારવાળા ભાઈ આવ્યા છે અમારે ત્યાં. પસ્તી ભંગાર અને ઘરનો કોઈ બી તેલનો ડબ્બો એ બધો સામાન આપણે એમને આપી શકીએ. સો એ જ હતું કે મને એક હતું કે ભાઈ ઘર કરવું જ છે, ચાહે કંઈ બી થાય. તો હું થોડા ટાઈમથી પ્લાનિંગ કરી રહી હતી 2-3 વર્ષથી કે કઈ રીતે કરું, શું કરું. પણ આવી રહ્યા તેલનો ડબ્બો આપો, તેલનો ડબ્બો ને બધું આપી દે. તો હું વિચારતી હતી કે ભાઈ હું શું કરું શું નહીં, કંઈક પ્લાનિંગ કરી રહી હતી કે ઘર કરું તો કરવું કેવી રીતે, ઘર બનાવવું કેવી રીતે. કારણ કે કોઈને પૂછે કે 10 લાખ થશે ને 8 લાખ થશે, એટલે બધા પૈસા લાવવા ક્યાંથી, હોવા તો જોઈએ. પણ પછી ગયો વર્ષનો ફેબ્રુઆરી એવો આવ્યો કે મેં ખાલી 5 થી 7 દિવસ પહેલાં પ્લાન કર્યું. મેં એક ચોપડો લીધો અને પછી એમાં મેં બધું મતલબ લિસ્ટ બનાવ્યું કે મારે ઘર બનાવવાનું થાય તો મારે શું જોઈએ ઘરમાં. પછી છે ચોપડો, તમે કહો તો હું તમને બતાવી શકું. અને પછી મેં ચોપડામાં બધું તૈયાર કર્યો, એક નકશો, મતલબ નોર્મલ કે મારે આવી રીતના મારું ઘર જોઈએ છે, સિમ્પલ સ્વીટ અને આટલા ખર્ચામાં પતે એવી અપેક્ષાથી. અને બસ કશું પાયલી હાથમાં નથી. ગોલ્ડ લોન ક્યાં થઈ ગઈ ખબર ના પડી, પછી મારી પર્સનલ લોન ક્યાં થઈ ગઈ ખબર ના પડી, સેવિંગ હતું વાપરી નાખ્યું, બીજું કાંઈ થોડી મદદ કરી, એમ કરીને બધું મતલબ ખબર જ ના પડી ક્યાં બધું સુલટાઈ ગયું, થઈ ગયું. થોડા વ્યાજવા લીધા અને બધું મતલબ એટલું સરસ મેનેજ થઈ ગયું અને બધો મેળ પડી ગયો. અને છેવટે ભાઈ અમારા ઘર મતલબ બસ સપનાનો રાજમહેલ અમે તો કહીશું ભાઈ. તો સપનાનો રાજમહેલ ભાઈ અમારો ઊભો થઈ ગયો અને બધું બસ સરસ રીતે બધું થઈ ગયું. પછી સેકન્ડ એક હતું, એક મારા મગજમાં એવું હતું કે મારે લગ્ન નહીં કરવા. હા, ઘર થઈ ગયું અમારું. પછી મને એવું હતું કે હું છે ને હવે ધીમે ધીમે આ 1-1.5 વર્ષમાં દેવું ભરી દઈશ. પછી હું મારી માટે પાછા જે મારા દાગીના હતા એ તૈયાર કરીશ. મને સોનાની ચેન પહેરવી ગમે. મારા જૂના જે વિડીયો છે એમાં હશે કે એક મારી પાતળી સોનાની ચેન હતી જે હંમેશા મારા ગળામાં હોય. તો ભાઈ મને એવું થાય કે હું હવે જેમ આ દેવું ઓછું થશે એટલે હું જે મતલબ દાગીના છે એ લિસ્ટેડ કરીને એ બનાવડાવી દઈશ એમ કે મારે શું જોઈએ એમ. હવે થયું એમ કે ઘર થઈ ગયું. ઘર થતું હતું ને 1 મહિનો થયો તો મતલબ માર્ચમાં પ્રવેશ કર્યો નિમેશજીએ ક્યાંક ને ક્યાંક મારા જીવનમાં. એટલે થોડો બદલાવ આવ્યો. એમને મને શીખવાડ્યું સેવિંગ કરતાં, મેનેજમેન્ટ કરતાં,
પૈસા કઈ રીતે મતલબ પગાર આવે તો મને બધું શીખ્યું કે પહેલાં તારી લોનો જે છે એમાં કોનું વ્યાજ સૌથી વધારે છે તો એ કોને પહેલાં પતાવવું પડે કોને પછી મતલબ એક એમને સ્ટેપ બાય સ્ટેપ મને શીખવાડ્યું અને 12 મહિનામાં ખાસું એવું ગણી લો ને 75% બધું શૂન્ય કરી નાખ્યું એવી રીતના આયોજન કર્યું. નો ડાઉટ દાગીના જતા રહ્યા કારણ કે ગોલ્ડ લોન અગર લેવા જતા દાગીના તો પછી બધું ગોટાળો થઈ જતો તો દાગીના બધા સામે આપી દીધા ને બધું ભૂમું કરી નાખ્યું. પણ વસ્તુ એ છે કે એક મેનેજમેન્ટ કરીને અમે એ ક્લિયર કર્યું. સેકન્ડ હતું કે મેરેજ કરવાની ઈચ્છા નથી, અચાનક એમનું જીવન આવ્યું. પછી સેકન્ડ પ્લાન એ હતો ભાઈ હવે મેરેજ કરવાનું થાય તો શું પ્લાનિંગ કરવા, કઈ રીતના કરવું, કેવી રીતે કરવા, આમ ભારે ભારે કરવા કે ફોરા કરવા. તો ભાઈ અમે બંને મતલબ એવું નક્કી કર્યું કે ફોરા જ કરવાના છે. ફોરા એટલે એવું કે 50,000માં બધું પતી જાય ને એવા ફોરા કરવાના. બહુ બોલે 4-5 લાખ ખર્ચો થાય એવા નહીં બાપા. એટલે 4-5 લાખનું બી વ્યાજ નહીં ભરવું પડે. અમે એ વિચાર્યું. પછી થયું એમ કે એ બધું પ્લાનિંગ ચાલી જ રહ્યું હતું. હવે 75% બધું ઈએમઆઈ બધું શૂન્ય થઈ ગયું હતું એવું ગણી લો. 25% લોડ છે જે અત્યારે મેનેજ કરવાનો હતો. અને મેરેજની બસ હવે અમે પ્લાનિંગ કરી રહ્યા હતા કે ભાઈ હવે મેરેજ કરવા માટે કયો મહિનો ગોઠવીએ અને કઈ સિમ્પલ કરવાના હતા એ અમે બંનેના મગજમાં હતું કે એકદમ સાદા અને સિમ્પલ કરશું. અને અચાનક પછી મારે આવી રીતના બીમાર પડવું. એટલે બીમાર તો નહીં પડી પણ સાજી જ હતી પણ હળીઓ કરવી મારે જાતે. તો ભાઈ આ આવ્યું એટલે મારે પ્લાન બી અમે જાતે બનાવી દીધો કે હવે શું કરવું એમ. હવે પ્લાન બી ઉપર અત્યારે અમે કામ કરી રહ્યા છે. અને જે પ્લાન એ હતો કે ઘર કરવું એ પૂરો થઈ ગયો. પ્લાન એ પ્લસ હતો કે જે મેરેજનું આયોજન કરવું તો એ અમે કરીશું હવે મે પછી કારણ કે ખબર નહીં મને અંદરથી એક છે ભાઈ જીવડું અંદર કે ભાઈ મે સુધી તો બધું ટનાટન થઈ જશે. અપગ્રેડ આમ બાકી પૂછો નહીં વાત. બાકી તો બસ બધી ખમ્મા મજા છે ને મજા. હા એ વસ્તુ અલગ કે ત્યાં જઈએ ને જ્યારે તો જે રિસ્પોન્સ મળે બાપા રે બાપા. મતલબ દરેક વખતે કંઈક ને કંઈક નવું આવી જાય. તો હમણાં શું થાય કહું, જેમ કે અમે લાસ્ટ હવે ગયા હતા શુક્રવારે ગયા તો અમને એવું હશે કે હવે તો ભાઈ મજા પડી ગઈ, ચલો ટ્રીટમેન્ટ શરૂ. પછી અમને રિફર કરી દીધા કિડનીમાં. હવે કાલે ધક્કો થયો, હવે સોમવારે જઈશું. સોમવારે શું કહે છે શું નહીં એ તો ખબર નહીં પણ જે આજે સારું જ કહેશે. કારણ કે ખબર નહીં મને એવું થાય કે 1લી તારીખ આવી મતલબ 3જો મહિનો એવો હોય હરેક વખતે કે મારી ઉપર થોડો ભાર રહે. ખબર નહીં પણ કંઈક ને કંઈક રહે. કારણ કે 3જા મહિનામાં 2 વાર મારા ભાઈ બીમાર પડ્યા હતા એટલે મને 3જા મહિનાથી ધૂમવું થાય મતલબ ઓછું ગમે. અને હું બી તો હવે અમે એવું કરીશું કે 1લી તારીખ ગમે એ કરીને 1લી તારીખ ખેંચવાની. એ હવે ડૉક્ટર ખેંચે કે અમે જાતે ખેંચીએ. તો આજે અમે 30 થઈ ગઈ, કાલે 31, કાલે આટો મારવા જશું, પાછા આવશે એટલે પરમ દિવસે 1લી તારીખે બધું અપગ્રેડ મતલબ મજાનું થઈ જશે. આવું બધું રહેજો. એક પેપરવાળા ભાઈ ગયા એમને આપણે વેચી માર્યું ને બીજા પેપરવાળા ભાઈ આવી ગયા તો હવે બધું વેચી માર્યું એટલે કંઈ થઈ શકે એમ છે નહીં. એ લોકો કેવું બોલે પેપર, આપણે તો બોલવું પ્રેક્ટિસ કરવી પડે નહીં બોલવાની. પેપર તો જેનું કામ જેને સાંજે તો બહુ અઘરા હોય બાબા કામ. ખરા બપોરે અત્યારે એટલા તડકામાં ફરવું કંઈ. હા બાલ આજે બહુ જ ખર્યા મને. એક ગોટો તો અંદર નાખ્યો બાથરૂમમાં ખર્યા. કારણ કે અઠવાડિયાથી માથું નહોતું ધોયું ને એટલે આ વખત ક્યાં ધોયું હતું એટલા માટે. મેં છેક પહેલાં સોમવારે માથું ધોયું હતું. મને એવું હતું કે એડમિટ કરી દેશે છેક પહેલાં સોમવારે માથું ધોયું હતું. હું તો તેલ બેલ નહીં લગાવતી ને એટલે મમ્મી તો મને એવું હતું કે હું સોમવારે કરીશ બરાબર. અને એક બીજો સોમવારે માથું ધોઈશે. પછી એક મતલબ ટૂંકમાં બધા મતલબ મારા જોયેલા બધા સપના મેં પૂરા થતા જોયેલા છે. અને આમે એક વસ્તુ હતું મને એવું હતું કે સારું આવું આ બધું ટીવી સિરિયલ પિક્ચરમાં જ બતાવે કે આવું જીવનસાથી મળે, કેરિંગ ને આટલી નાની વસ્તુમાં ધ્યાન રાખે ના રાખે. પણ જ્યારે નિલેશજી આ ખબર પડી તો એ મેં સપનું નહોતું જોયું ભાઈ આવું કેરિંગ ને આટલું બધું હાથવાળું વ્યક્તિ મળે. તો એ મળી ગયું. એ ભગવાનનું મને સારા કર્મોનું કરેલું વ્યાજ આપ્યું છે બરાબર. સારા કર્મોનું કરેલું આટલું જીવન જે આપ્યું 28 વર્ષનું એ
પ્લસ ઘર બની જવું, એ પ્લસ બીજા નાના નાના અચીવમેન્ટ તો કહું તો 3 દાડા થાય વિડીયોમાં. એટલે અને એ બધા કર્મોનું, સારા કર્મોનું વ્યાજ મને મળ્યું છે, જે મારા નિમેશજી. બાકી એ થયું. પછી હેલ્થ છે, તો હેલ્થ તો આમ મેં આવતા આવતા તો બધું શૂન્ય થઈ જશે, મતલબ એકદમ નીલ. મને નહીં ખબર કઈ રીતે શું થશે શું નહીં, બટ મને અંદર એવું છે કે ભાઈ થઈ જશે, બરાબર. એટલે કે એક એ પોઈન્ટ મળી ગયો. હવે બીજું દેખો, સૌથી મોટું પાપ કયું? કોઈકનું ખૂન કરી દેવું, કોઈકને મારી નાખવું, કોઈકને, મતલબ એનાથી મોટું તો પાપ કંઈ છે જ નહીં, બરાબર. તો એનાથી આપણે ઘણા લોકો દૂર છીએ. ઘણા લોકો કેવા હોય, મતલબ એક થાળીમાં ખાતા હોય, પછી એક જ, મતલબ સામે મોઢે તો એમની તાકાત જ નહીં કહેવાની. મોઢે તો કહે તો પછી મારી જબાન ઉપર તાળું નહીં, એટલે મોઢે તો ના કહે. પણ સૌથી મોટું પાપ એ છે કે કોઈકનું ખૂન કરી દેવું, કોઈને મારી નાખવું, એનાથી મોટું તો કંઈ પાપ છે જ નહીં. તો એવા જેને પાપ કરે એનાથી તો દૂર છીએ ને. બાકી નિંદા કરવાનું તો હું પહેલો નંબર હું. તમે કહો તો આખા ગામની પંચાયત કરી દઉં, તમે કહો તો હું 500 જણાને ભેગા કરીને આજુબાજુવાળાની બધાની નિંદા કરી લઉં. તો આ બધી, એટલે આ એક સ્પેશિયાલિટી હોય યાર, બધા મનુષ્ય સ્વભાવ છે, બધામાં હોય. તો બસ મારા મતે સૌથી મોટું પાપ છે કે કોઈકનું ખૂન કરી દેવું, કોઈકને મારી નાખવું, કોઈક ઉપર વિશ્વાસ, જેમ ઘણા લોકો કરતા હોય છે. તો એનાથી મોટું કોઈ પાપ છે નહીં. અને એ પાપનું શું કહેવાય, ભલે સરકારે સજા આપી દે, થોડા દિવસ જેલ આપી દે, કે કોઈ બહુ મોટી સજા આપી દે, પણ એ પાપ ક્યારેય ધોવાતું નથી. એનાથી બીજા જે પાપ છે, જે દીકરીઓ સાથે, બહેનો સાથે જે થતા હોય છે, એ બધા પાપ છે, બરાબર. રહી વાત તમારા મારા જેવા સામાન્ય માણસોની, એકબીજાનું આમ કહી દીધું, પેલી રામ કહી દીધું, રામ બોલી દીધું, તો એ પ્રભુડો માફ કરી દે છે, બરાબર. એમાં એટલો મોટો ઇસ્યુ નથી. મતલબ એ જે 100% એમને ઘોડો બનાવ્યો ને ભગવાને, કે આટલી કેટેગરી હું આપું છું ભાઈ આ પાપમાં, એમાંનું થોડુંક આપણે, મતલબ થોડું પાપ છે. તો બસ એ જ છે બધું. અને મેં છે ને, મને એક વસ્તુની બી નવાઈ છે કે ભાઈ ઘણા લોકો તો, મારા જીવનમાં એવા નંગોની કમી નથી. ઘણા લોકો તો એવા છે કે જે મારી સાથે મારી થાળીમાં જ ખાય છે, પણ ભાઈ પાછળથી કંઈક અલગ જ બોલતા હોય. તો એટલે સાચું કહું, હોમે આવી જાય ને તો પછી નહીં મજા આવો. હું તો સંભળાવી દઈશ ભાઈ, મતલબ મેણું મારી દઈશ. મેણું મારવા તો મને બહુ જ સારા આવડે. મેણા મારવા તો મને એવા આવડે, મતલબ એકદમ પાક્કા આવડે, રટ આવડે, એક બી શબ્દ આગો પાછો ના થાય. તો બસ એ જ છે કે આજનો દિવસ થોડી ભડાસ કાઢવી હતી, એ નીકળી ગઈ સાહેબ. અને મને નહીં ખબર એ નંગો જોવે કે ના જોવે આ વિડીયો, બટ મને એટલું છે કે ભાઈ જો, અત્યારે સવારે હું એક રીલ જોતી હતી, ઇન્સ્ટાગ્રામ મેં ઓપન કર્યું, એક દીદીની રીલ હતી, એ પણ ઓલરેડી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલે છે, એમનું મુંડન કરાવેલું હતું. મેં કમેન્ટ બી કરી એમના રીલમાં, લાઇક બી કરી એમની રીલને. તો એમને ઘણા પોઈન્ટ મજાના મૂકતા હતા. તો ભાઈ એમને એવું કીધું કે એમના ઘરે કોઈક સગાવાલું આવ્યું હતું, જેમણે એમને એવો શબ્દ વાપર્યો કે તમારા કર્મો બી તો હોય ને બેટા. તો એને એમ કીધું અમારા તો ભલે રહ્યા, પણ અમને જ થઈ ગયું, પણ તમે તો હાજર છે, તમારા કર્મનું શું? હવે તમને નેક્સ્ટ સ્ટેપ તમારો શું થશે એનું શું? સો એ દીદીની રીલ જોઈને એક મોટિવેશન મળ્યું કે દીદીની વાત તો સાચી જ છે કે હા ભાઈ તમારા શું. બાકી સૌથી મોટું પાપ એ જ છે કે કોઈને મારી નાખવું, એનાથી મોટું હું કોઈ પાપ છે, બધા પ્રભુની દયાથી કે બધા પાપો છે, બટ એ સૌથી મોટું પાપ છે. બીજું, એક થાળીમાં ખાતા હોય, બરાબર, મોઢે શું કહેતા હોય એમનાથી સાવધાન રહેવાનું. બાકી અહીં મતલબ અમારી ચાલીમાં છે એવા 4-5 ઘર જે એકદમ ફાલતુ, મતલબ ખબર નહીં એ લોકો અહીંયા રહે જ છે શું કામ, મતલબ એ ગામના બધા લોકો જ એવા છે, મને એવું લાગે. કારણ કે અગર અહીંયા તમે ઊભા હોય મેદાનમાં, કોઈક તમારું ગળું કાપી નાખે ને તો એ લોકો દરવાજો બંધ કરીને આમ હંતાઈ જાય, અને પછી બીજા નહીં ત્રીજા દાડે આવે, ઓહો તમારે આવું થઈ ગયું, અમને તો ખબર જ નથી. તો એવા છે અમારા અહીંયા, બહુ નંગો છે. તો પણ ભગવાનની દયા કે આપણે બધા જરૂર નહીં પડી, આપણે તો જ્યારે પોતાનું થાય ત્યારે પહોંચી વળ્યા છીએ, કાં તો ખાધી હશે કાં તો ખવડાવી હશે, મતલબ પહોંચી વળ્યા છે ભગવાનની દયા. પણ હા, અમારે અહીંયા આ વસ્તુ છે કે ભાઈ એ બાબતનો સપોર્ટ નથી. અને બીજું, આપણે સપોર્ટ જોતાય નહીં એવા નંગોનો. એ પોતાનો સપોર્ટ કરી લે તો બસ, એ પોતાની જાતને સાચવી લે તો બસ, પોતાના બાળકોને સાચવી લે તો બસ,
એનાથી વધારે તો શું. બાકી તો જે બી મારી આ રીલ જોતા હોય તો કોઈક દિવસ તમે અમારા સાઈ કુટીરમાં આવો તો તમને ઠેસ આવશે ને. તો અમારે કેવું ખબર, ઠેસ આવ્યા પછી 1 કલાક પછી કહેશે ઓહો તમને ઠેસ આવી, અમે તો ખબર જ નથી. અને બાય ચાન્સ કોઈ ઝઘડો થાય, બધાના દરવાજા તો એવી રીતે બંધ થઈ જાય ને, મતલબ આમ અલગ મતલબ એ ગામના 4-5 ઘર છે જ એવા, મતલબ આખા બધા નંગ જ છે, એકથી એક નંગ. પણ જે દિવસે સામે આવે એ દિવસે તો મતલબ આમ ભીમમાં એવા જવાબ આપું ને કે સાચું કહું 2 દાડા ખાઈ નહીં એવા જવાબ આપું. પણ મને એવું થાય કે જવા દો ને બિચારા, આમે કંઈ થાય નહીં, પછી શું કહેવાનું એમ. સો એક એ વસ્તુ છે કે ભાઈ, પહેલી વસ્તુ જો કોઈની મેટરમાં પડવાનું નહીં. મતલબ અમારા ઘરનાની બહુ એ આદત હોય કે ભાઈ કોઈક બીજાની માથાકૂટ ચાલતી તો અમે કૂદકો મારી દઈએ, કેમ આ થયું, કેમ આમ થયું. આમ પંચાયતીઓ ઘર છીએ અમે, બોલો કેમ આવું બોલ્યા, કેમ આમ કર્યું. તો અમે એવી પંચાયત કરવા અમારે બહુ જોઈએ. પણ પછી મેં 2-3 વર્ષમાં મેં સ્ટડી કરી અમારા આજુબાજુના અહીંયા જેટલા ઘર છે 5-7 જે મહાન ઘર, બહુ મતલબ આમ બહુ જ મહાન લોકો અમારે અહીંયા રહે છે. મેં એમના ઉપર સ્ટડી કરી 3-4 વર્ષમાં કે અમારે અહીંયા કોઈ બીની માથાકૂટ થાય ને તો પહેલાં કોના દરવાજા બંધ થઈ જાય છે. તો પછી અમે એમનું કોપી કરવાનું ચાલુ કર્યું કે કંઈ બી થાય દરવાજો બંધ કરીને ઘરમાં રહેવાનું. તો પહેલી એના ફાયદા શું થાય, પહેલાં તો આપણે બીજા દિવસે બહાનું બતાવી શકીએ કે અમને તો કંઈ ખબર જ નથી. બીજું કે આપણે બચી રહીએ એ બધાથી. પછી ત્રીજો પોઈન્ટ એક પછી શું કહેવાય, અમને તો ખબર જ તો અમે આમ કરી લો. તો તમે કંઈ ના કરી લો, તમે ખાલી 2 ટાઈમનું શાંતિથી ખાઓ અને બસ પોતાની તબિયત સાચવો બાપા. નહીં તો કોઈક જોરથી ફૂંક મારે તો એ પડી જાઓ, એવી હાલત થઈ જાય. એના કરતાં બસ તમે પોતાને સાચવો, પંચાયત કર્યા વગર સાચવો. જો કે હું તો આખી શું કહેવાય જાહેરમાં પંચાયત કરું હવે તો વિડીયોમાં. પણ હા કેટલાક ઘર છે જેમને મેં આમ એવું થાય મેં ડિલેટ કરી નાખ્યા છે. ડિલેટેડ સાઈ કુટીરમાંથી અમારા આજુબાજુથી ડિલેટેડ. એ લોકો અહીંયા છે કે નહીં, જીવતા છે કે નહીં, મને એવું લાગે એ લોકો છે ને હવામાં ફરી રહ્યા છે. બસ અહીંથી અહીંયા જશે, અહીંથી અહીંયા પાછા આવશે. તો બસ મારું કહેવું એટલું જ છે ટૂંકમાં કે અગર કહેવું છે તો મોઢે જ કહી દેવાની. એમાં કોઈના બાપના ક્યાં રૂપિયા જાય છે, મારે નહીં જતા ને તમારે નહીં જાય. બાકી જો પાછળથી આ સ્પેશિયલ કોની માટે છે, હું જ્યાં રહું છું, બીજાને તો આખા ગામની મને નહીં ખબર, હું જ્યાં રહું છું જે 4-5 ઘરો મારી દાઢમાં દબાઈ રહ્યા છે એમાંથી કોઈ સામે આવ્યું ને તો સોગંદથી જેટલી એનર્જી છે ને બોડીમાં બધી લગાડી દઈશ. પણ એવો જવાબ દઈશ ને કે પછી બીજી વાર ક્યારે કોઈની પીઠ પાછળ વાત કરવાની એ તાકાત નહીં રાખે કે 4-5 ઘરોને મારી આ શું કહેવાય ચેતવણી છે. બાકી તો બસ પ્રભુની દયા છે, ચાલે છે, એનર્જી હજુ છે. બાકી કીમો ચાલુ થાય પછી જોયા જશે. હાલ તો તાકાત છે તો હાલ તાકાત બતાવી દેવાની. બાકી તો બસ ખાવા પીવાનું મસ્ત મોજ માણવાની અને જલસા કરવાની. જો ઓલા કાકાની મોજડી કેટલી મસ્ત. તો હું બી જ્યારે હારી જઈશ તો હું બી એવી મોજડી લઈશ મારી માટે. એકને એક હાથમાં પકડી રાખે, મારો હાથ જામ થઈ ગયો જો. સો એક આ વસ્તુ છે, તમે જ્યાં રહેતા હોય ત્યાં કોઈ આવા નંગ છે, મતલબ નોર્મલી મેં એવું સાંભળ્યું છે કે બધી જગ્યાએ આવું કોઈ પણ કેટલીક જગ્યાએ મેં એકતા બી જોઈ છે. જેમ કે મારા નિમેશજીને રહે છે ત્યાં લોકો જે રહે છે બધા એમની એકતા મેં જોઈ છે કે કેવું કોઈ કંઈક હોય વાત હોય કોઈ બીજાની હોય તો બધા કેવું એક થઈને સમાધાન કરાવે, વાતનો નિર્ણય લેવડાવે, એનું એક જે એની ભૂલ છે એને બી શાંતિથી સમજાવે, સામેવાળાને એટલે એક છે ત્યાં એક મતલબ અલગ જ વસ્તુ છે, ત્યાં એકતા છે. તમારે ત્યાં એવું કંઈ છે કે તમને એવો કોઈ અનુભવ થયો કે ના કરે નારાયણ એવું કંઈ થાય પણ થયું હોય ને આમ લોકો દરવાજા બંધ કરીને પડદા બંધ કરે પડદામાંથી જોવે આવા મહાન નંગોને મારા સલામ ભાઈ કે તમારું જીવવું જરૂરી છે અને તમે છો તો આ મારો વિડીયો બની શકે છે, નહીંતર આ વિડીયો ના બની શકે. બાકી તો બસ પ્રભુની દયા છે. ખાલી ચડી ગઈ આટલા મિનિટથી એક હાથથી મેં પકડી રાખ્યો છે મોબાઈલ, તો હાથમાં મને ખાલી ચડી ગઈ જો. સો બસ મહાન નંગોને મારે સલામ. બાકી તો બસ બાપાના રોટલા ખાઈએ છે
અને મારા મમ્મીના રોટલા ખાઈએ નહીં, બાપાના ક્યાંથી, મમ્મીના રોટલા ખાઈએ છે. તો જોર એવું જ છે. બાકી તો બસ પ્રભુ દયા, શરીર સાથ દે ના દે, જીબડી મારી સાથે છે હંમેશા, જીબડી મારી જિંદાબાદ. બાકી બસ બધા મોજે દરિયા છે, રવિવાર છે, મજા કરો, મોજ કરો. વિડીયો અપલોડ કરીશ તો આખો જોજો. અને કોઈ આવા મહાન અંગ હોય તમારી આજુબાજુ તો જરૂરથી કમેન્ટ કરજો, હું જવાબ આપીશ તમને 100% હો ને. બાકી ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.